આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ, એમાં જે બિનિત હિતેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે. એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા આવ્યા એ પોલીસને જાણ થતા તાત્કાલિક ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે. એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે. એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા વડોદરામાં જયારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલા છે. એફએસએલ ની તપાસ હજી ચાલુ છે. આજે પણ એફએસએલ ની ટીમે વિઝિટ કરેલી છે. એમને સાથે રાખી અને જે બોટના જે બોટ પાસેથી કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને એફએસએલે આજે બોટનું નિરીક્ષણ કરેલું છે અને એફએસએલ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. જે નાસ્તા ફરતા આરોપી છે એ લોકો માટે અમે લોકો એની જેટલી મિલકતો છે એની વિગતો અમે માંગી છે અને એમની તમામ મિલકતો ટાચ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. હાલમાં પોલીસ એ તમામ એના જે રહેઠાણના સ્થળ છે એના જે કંઈ વેરઅબાઉટ્સ હોય એ બધા ચકાસી રહી છે અને એને અમે ટૂંક સમયમાં અટક કરી લઈશું. હાલમાં જે બાળકો જીવિત થયા છે એ લોકોના નિવેદન અને જે બાળકો મૃત્યુ પામ્યા છે એમના પેરેન્ટ્સના નિવેદનની કાર્યવાહી ચાલુ છે અને ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. વિનીત કોટિયા એના 5% શેર છે અને એના ફાધરના 15% શેર, એટલે આ કોટિયા પ્રોજેક્ટ્સમાં ટોટલ એ લોકોના 20% શેર હાલમાં છે. એમઓમાં જેવી રીતે વાત છે કે પેડલ બોટ ચલાવવાની ટ્રાય કરવાની હતી, આ લોકો સ્પીડ બોટ કેવી રીતે ચલાવતા હતા એ તરફ તપાસ કરે. હા, એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એ આજે એફએસએલ ને સાથે રાખીને એ દિશામાં પણ તપાસ કરેલી છે. બીએમસી ના અધિકારીઓ આ પ્રકારની આપી કેવી રીતે પરવાનગી કે સ્પીડ બોટ ચલાવી શકે? એ એફએસએલ ના અભિપ્રાય બાદ નિર્ણય કરવામાં આવશે. એફએસએલ નો રિપોર્ટ આવે પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ નાસે છે જ્યાં રોકાય છે તેની સામે કોઈ કાર્યવાહી હાથ ધરાશે જે મદદ કરશે? હા, ચોક્કસ. જે આરોપીને આશરો આપશે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વિનીત કોટિયા શું કહી રહ્યો છે? હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે અત્યારે. મેડમ, લેક ઝોન ઉપર જે તપાસ કરવામાં આવી, રોબોટિક તાલીમનું ચાલતું હતું, થોડું સેન્ટર હતું, કોણ ચલાવતું હતું? એ હજી તપાસ ચાલુ છે. અત્યારે અમે લોકો ગઈકાલે અમે આખા જે જગ્યા છે એ જગ્યાનું અમે પંચનામું કરવામાં આવેલું અને એના પછી કોણ કોણ છે, એના કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે, ક્યાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો, આખી એસેટ્સનો એ હજી તપાસ ચાલુ છે. પંચનામામાં રોબોટિકનું કંઈ આવ્યું છે? એ હાલમાં તપાસ ચાલુ છે બાબતે. થેન્ક યુ.